ક્યારે એવું બન્યું છે કે અમુક શબ્દો સાંભળીને જ એક અલગ શક્તિનો અનુભવ થાય, ખાસ કરીને એવા શબ્દો જે હજારો વર્ષોથી ચાલતા આવ્યા હોય? આજે આપણે એવા જ એક મહામંત્રની વાત કરવાના છીએ જે સમયની કસોટીમાં પણ એટલો જ શક્તિશાળી રહ્યો છે. જી હા, આ છે ગાયત્રી મંત્ર. લગભગ બધાએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે, ખરું ને? પણ ખાલી સાંભળવું અને એને સમજવું એમાં બહુ મોટો ફરક છે. આજે આપણે એના ઊંડાણમાં ઉતરીશું અને એની શક્તિને સમજવાની કોશિશ કરીશું. તો સવાલ એ છે કે આખરે આ શબ્દોમાં એવું તો શું છે? આટલી બધી શક્તિ, આટલું બધું મહત્વ એ આવે છે ક્યાંથી? ચાલો આજના આ વિશ્લેષણમાં બસ આ જ સવાલનો જવાબ શોધીએ. જુઓ, એની શક્તિને સમજવા માટે આપણે એના મૂળ સુધી જવું પડશે. ગાયત્રી મંત્રને કોઈ સામાન્ય મંત્ર ના સમજી શકાય. એને તો વેદોની માતા તરીકે ઓળખવામાં આવે છે. વિચારો, વેદોની માતા? આ ઉપાધિ જ એના મહત્વ વિશે ઘણું બધું કહી જાય છે. અને આ વાત એમ જ નથી કહેવાતી. જે મૂળ ગ્રંથો છે એ પોતે જ કહે છે કે ગાયત્રી મંત્ર બધા મંત્રોમાં સર્વશ્રેષ્ઠ છે, જાણે કે બધા પવિત્ર જ્ઞાનનો નિચોડ, એનો સાર. અને બસ આ જ કારણે એને વેદ માતા જેવું ગૌરવશાળી નામ મળ્યું છે. અને આ મંત્રની સૌથી સુંદર વાત શું છે ખબર છે? એની યુનિવર્સાલિટી. એટલે કે એ કોઈ એક ધર્મ કે સમુદાય માટે નથી. સ્ત્રોત ગ્રંથો સ્પષ્ટ કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ જ્ઞાન અને સત્યની શોધમાં છે એ આ પ્રાર્થના કરી શકે છે. દરવાજા બધા માટે ખુલ્લા છે. સારું, તો એનું મહત્વ તો આપણે સમજ્યા, પણ આ શબ્દોનો મતલબ શું થાય એ જાણવું પણ એટલું જ જરૂરી છે, બરાબર ને? ચાલો હવે એક એક કરીને આ મંત્રના અર્થને સમજીએ. એકદમ સરળ ભાષામાં કહીએ તો ગાયત્રી મંત્ર એ પરમ શક્તિને કરવામાં આવેલી એક અરજ છે. પણ શેના માટે? કોઈ ધન દોલત કે નામ માટે નહીં, પણ એક એવી ભેટ માટે જે આ બધાથી પર છે. શુદ્ધ બુદ્ધિ અને સાચો માર્ગ બતાવતી પ્રેરણા, જ્ઞાનનો પ્રકાશ. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ ફક્ત મંત્રો બોલવાની કે ગોખવાની વાત નથી. અસલી હેતુ તો એ છે કે આપણા વિચારો, આપણા નિર્ણયો, આપણા કામ બધું જ એ દૈવી જ્ઞાન સાથે જોડાઈ જાય. વાત છે અંદરથી બદલાવ લાવવાની. પણ સવાલ એ છે કે આ મંત્ર કામ કેવી રીતે કરે છે? સ્ત્રોત ગ્રંથો કહે છે કે જ્યારે કોઈ આ મંત્રનો નિયમિત જાપ કરે છે ત્યારે એનામાં 3 મુખ્ય શક્તિઓ જાગૃત થાય છે. અને આ શક્તિઓ જ આધ્યાત્મિક વિકાસનો પાયો છે. કઈ છે 3 શક્તિઓ? ચાલો જોઈએ. સૌથી પહેલી છે જ્ઞાન શક્તિ. એટલે કે સાચું શું અને ખોટું શું એ સમજવાની શક્તિ. જ્યારે આ સમજ આવે ત્યારે એમાંથી જન્મે છે ધ્યાન શક્તિ. મતલબ કે મનને એક જગ્યાએ સ્થિર કરવાની, ફોકસ કરવાની તાકાત. અને જ્યારે જ્ઞાન અને ધ્યાન ભેગા થાય ત્યારે આવે છે કર્મ શક્તિ. એટલે કે સાચા અને સારા કામ કરવાની પ્રેરણા અને હિંમત. આ ત્રણેય શક્તિઓ છે ને, એની એક સ્ટૂલના 3 પાયા જેવી સમજો. એક પણ પાયો નબળો હોય તો સ્ટૂલ પડી જાય. બસ એ જ રીતે જ્ઞાન વગરનું ધ્યાન ભટકી શકે છે, અને ધ્યાન વગર સાચું કર્મ કરવું લગભગ અશક્ય છે. આ ત્રણેય જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે જ એક મજબૂત આધ્યાત્મિક પાયો બને છે. ઓકે, તો આટલો બધો અભ્યાસ અને સાધના કર્યા પછી મળે શું? એનું પરિણામ શું આવે? ચાલો હવે એ ફળો પર નજર કરીએ જે સ્ત્રોત ગ્રંથો અનુસાર સાધકને પ્રાપ્ત થાય છે. સૌથી પહેલું ફળ છે તત્વજ્ઞાન. એટલે કે હું કોણ છું અને પરમ સત્ય શું છે એનું જ્ઞાન. બીજું છે લાભ. પણ અહીં લાભનો મતલબ પૈસા ટકા નથી, પણ દૈવી ગુણોનો લાભ, શાંતિ, કરુણા જેવા ગુણોની પ્રાપ્તિ. ત્રીજું છે સ્થિતિ. એટલે કે સારા માર્ગ પર એકદમ સ્થિર રહેવું, ડગમગવું નહીં. અને છેલ્લે છે યશ, જે સારા કામો કરવાથી સમાજમાં મળે છે એ સાચું માન સન્માન. અને વાત અહીં જ નથી અટકતી. આ મોટી સિદ્ધિઓ તો ખરી જ, પણ સાથે સાથે રોજિંદા જીવનમાં કામ લાગે એવા ગુણો પણ વિકસે છે. જેમ કે ધીરજ, હિંમત, બીજાને મદદ કરવાની ભાવના, આત્મનિયંત્રણ. ટૂંકમાં આ મંત્ર એક એવું સાધન છે જે માણસના આખા ચારિત્રનું ઘડતર કરે છે, અંદરથી મજબૂત બનાવે છે. તો આ બધી વાતોનો સાર શું નીકળ્યો? એ જ કે ગાયત્રી મંત્રનો મુખ્ય હેતુ શું છે? એનો મુખ્ય હેતુ છે શુદ્ધિનો માર્ગ. એક એવો રસ્તો જે આપણને અંદરથી સાફ કરે, પરિવર્તિત કરે. આને એક પ્રકારની આધ્યાત્મિક સફાઈ સમજી શકાય. એક બાજુ મનમાં રહેલો કચરો,
જેમ કે પાપ, દુઃખ, શંકાઓ એ બધું સાફ થઈ જાય છે અને બીજી બાજુ એ ખાલી જગ્યામાં સારી વસ્તુઓ ભરાય છે, જેમ કે સારા કામ કરવાની પ્રેરણા, જીવન જીવવાની નવી ઊર્જા અને મનની એકદમ સ્પષ્ટતા. તો આખા વિશ્લેષણનો નિચોડ એ છે કે ગાયત્રી મંત્ર એ બુદ્ધિને શુદ્ધ કરવાનું, એને તીક્ષ્ણ બનાવવાનું એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. વિચારો કે બુદ્ધિ એક વાસણ જેવી છે. જો એ ગંદુ હોય તો એમાં કશું શુદ્ધ ન રહી શકે, પણ જ્યારે એ એકદમ સાફ થઈ જાય ત્યારે એ સત્ય અને જ્ઞાનના પ્રકાશને ઝીલવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે. અને અંતમાં આપણે આ એક સવાલ સાથે આ ચર્ચાને પૂરી કરીએ છીએ કે કેવી રીતે ફક્ત ધ્વનિ, એનો અર્થ અને એની પાછળનો શુદ્ધ ઈરાદો, આ ત્રણેયનું મિલન આટલું મોટું, આટલું ઊંડું પરિવર્તન લાવી શકે છે. આ એ સવાલ છે જે આપણને આ મંત્રની અસલી શક્તિના મૂળ વિશે વિચારવા પર મજબૂર કરે છે.